તમારા જે ઉંમરની લિહાજ કર્યો છે ને એ તમે મારી મહેરબાની સમજજો. નકર જે દાડા હું પછી બારવટીઓ ખેલવા નીકળે ને એ દાડા દાદાભાઈ હોય યારે આ રે આવો ભાઈ શું કરો છો ઘરમાં ગાળો કાઢલો આવો કે તમે તો વાળો ના આવું કરીને હમણાં પાછા છો ને તારે રાખીને વરસાદ લઈ જાય જવું આવું તો ચા મેલું થાય તો પાછા વળતા આયા જ ના કોઈ ચા મેળવો નહીં. હવે મને નહીં લાગતું ચા પીવાનું બેવું તમારી. હું કહું છું કેમ ભાઈ તમારા બાપુ રહ્યા અને મારા બાપુ બે ભાઈનું તો ભાઈ જ છે ને અને તો જબરો રાગ તો કરો ને બધું હાચું પણ તમારા 15 વીઘા જમીન છે બરોબર. 3 ભાઈઓ હોય છે. હવે હું છું એકલો તો તમારા 15 વીઘા જમીન તમારા પહાડ તો મારા બાપાના ભાગમાં કશું જમીન નહીં આવી કોઈ એવી કોઈ ખબર છે તમને થોડી ઘણી? ભાઈ 15 વીઘા મારા એકલા પાન થોડી છે. અમારા તો બાપાને 3 છોકરા છે 3 જણા ભાગમાં છે બધી હાલ તો. હા પણ તમારા બાપાની ભાગ 15 વીઘા ખરી તો મારા બાપાની 15 વીઘા ના હોય પણ હવે એમ ભાઈ જેવું છે ખબર છે કે હવે આપા જે તમારા બાપુ મારા બાપુ બે ભાઈ ખરા એ હું ભેગા થઈને હું કર્યું હું ના કર્યું એ આ 15 વીઘા જમીન અમારા પાસે છે તમારા પાસે કશું નહીં. એની કોઈ અમને ચોખવટ કે વાત કોઈ કરી નહીં. વાત જો મને આ વસ્તુની ખબર નથી પણ મારા છોકરું કે જો મને તો આવો વિચાર આવ્યો કઈ વન જમીન છે ને આપણે એમ નહીં કે હું જાઉં મેં કહું તારે નહીં જાઉં બેસ શાંતિ રાખ એવું એમ છોકરાનો જ બનનો વિચાર આવ્યો હોય એટલે કે તારી વાત છોકરાની સાચી છે. તમે કોઈ જોડતા હોય તો કીધું ના ભાઈ આમાં મને કોઈ દોહાઈ કોઈ વાત કરેલી નહીં. આમાં તમારા બાપાએ કોઈ કીધું નહીં કે મારા બાપાએ મને કોઈ કીધું મને કશું ખબર નથી એટલે ભાઈ હું એ પાકું વાઈ ખાઉં છું. એ તો અમે યાર મને તો કોઈ ખબર નહીં એટલે હું તો હું કરવા આ જે છે એ વાઈ ખાઈએ છીએ અમે તો ભાઈ પૂછજો અને પૂછી દો કોઈ ખબર હોય તો યાર મારે એવું છે થોડી ઘણી આવત હું અમે બે વખત હું મોટો બરોબર તો થોડી ઘણી ખબર હોય તો મને હોય મને ખબર હોય તીવન હોય પણ મને જ નહીં તીવન જતી હોય. પણ આ તો દાદો એકાદા કહેતા જ હોય ને આ ભાઈને ના પણ લગભગ મારા અંદાજે તો ના કોઈને ખબર ના હોય તો એ તમે પૂછી જોજો. પૂછો ખરો હું હો જમું નીકળું જવું છે હવે જવું અમારે પૂછજો ને મને અમારે કહેજો. હા મેળો તારા તમારે જો કે આ બંગલા બની જાય મારે તાપરામાં પડી ગયો જમીન વગર એ તો ભાઈ ત્રણ ભાઈ અમે છે ને જુદું કશું બેસ્યું નહીં જમીન ભેગા થઈને મજૂરી કરીએ તાના આ બધું થયું છે એકદમ થાય ના તો બધું જે થાય બરાબર છે લડો હું જાઉં એ તો ભાઈ કુદરતની લેન દેન હોય બધું થાય. અમે આર્યા બોન આવ્યા છે છોકરો કહેતો તો જમીનના ભાગ ને આ 100% કોકની ચળવણી છે અને આ વેર વિખેર કરવાની ભાઈઓને આ ધંધો કરવાનો કર્યો છે. હવે મને ખબર હોય તો હું કહું કે ખબર વગર મારે શમ કરીને કહેવું. હવે ઈવન ઉંમરનો કોઈ ડો હોય નહીં પાછું ને કંઈ ઈવન જઈને પૂછ્યા હોત તો કોઈક એવો ડોહો હોય ને તો મારે પૂછવું પડશે કે આદિત્ય હતું ભાઈ તો મારે ચમનું કરવું બધું. મને તો ટેન્શનમાં કાઢી દીધું મને. હવે મારા બે ભાઈઓને બોલાવે તાનો આ બધી વાત કરવી પડશે. હવે પેલા બે જણા આવે ને તાને એને વાત કરવી પડશે. આ વાત પાછી ગંભીરતાવાળી છે અને હું ટેન્શનમાં છું. આવી એટલી જ વાત છે. હા ઉડા આયા હું ખાઈને બેઠો બરાબર પણ ટેન્શનમાં છું. હું ટેન્શન પડે છે અને એવા ટેન્શનમાં છું કે તમને બે આવશે તો તમે બે ટેન્શનમાં આવી જાય એવી વાત છે. હવે ખાઈ લઈએ પેલા ના હોય તો હવે ખાઈ લઈએ અમે વાત કરીએ. હું તમે આયા ના મને રગવા દો તો તમે ખાવાની વાત કરી મેં જો હાલ હા બોલો પેલા મારી વાત સાંભળો. આપા પેલો ભાઈ નહીં સવારે જતો તો તે રાગ હંપુ જતો હતો ને અત્યારે પાછો આવ્યો તો કારણ તે કફે હતો આઈને મને તો સીધું આખોટા કરી બોલાવીને પછી સીધું આવીને કે તમારા પાસે કે 15 વીઘા જમીન છે. આપા કે મારા બાપો તમારા બાપો બે ભાઈ ખરા ને બરોબર એવાની 15 વીઘા જમીન એ કે તમારા પાસે 15 વીઘા જમીન છે તો કે અમારા પાસે જેમ કશું નહીં
એટલે કે તાર કરવાનું તો હું એમ તો પૂછવું પડે કે અમાર પાસે 15 વીઘા હા હું એમ કહું છું તારે હું કરવું છે કે તે મૂળ છે વિચાર કે મૂળ તો સારું આપણો ભાઈ કર ભાઈ કરો કીધું આપણા પાસે 15 વીઘા છે બરોબર હવે એ પોસમાં ભાગે વાવે છે હવે છોકરોને બે સાપરું કરેલું છે એ મને એને વાત કરી ના પણ થોડી દયા જેવું લાગ્યું કીધું લાઈન તાને આ બે ભાઈઓ આવું એટલે પૂછું કે ભાઈ આપણા પાસે 15 વીઘા છે તો 2 વીઘા એવા ના લે ના ના આજે ના મેળાવો કાલે ના મેળાવો એમ તો મેં ના વાત સાચી છે એ જમીનનું થોડું કોઈ વેચાય છે તો ફંડ ના કહેવાય એમાં અરે અમુક આપણો ભાઈ સાથે તમને પૂછીને કીધું ના આવે તો 2 વીઘા એવા કાઢ દે ના ના પુદરભાઈ આપણા મેળ નહીં આવે ના આજે ના આવો કાલે ના આવો અને આમ પેલા ઉફરા વાળા લે હું વાંધો છે ના એવું હોય તો તમાર ભાગ નહીં આલો અમાર ભાગ માં કોઈ નહીં આલે મેં તો કઈ વાત કહી નાખો તમને દયા આવતી હોય હા. તો તમે તમારા ભાગ નહીં આલજો 15 વીઘા છે તો તમે ઓછી લ્યો 3 વીઘા લ્યો હા. અને મને એક વીઘા આલજો મને ઓહો અમાર પર દેવાની આવતી પણ 2 વીઘામાં મારા ભાઈ આપણે ત્રણમાં કોઈ ભાગમાં નહીં આવે થોડું થોડું આવશે પણ કે આ સુધી શું હોઈ ગયો તો આટલો વર કાઢ્યો ને આમાં આ સાચી છે રૂડાભાઈની હું સમજુ છું પણ આ શું છે કોકને થોડા ઘણા કોણ ભર્યા હોય એવું મને લાગે છે કોણ ભર્યા હોય ગમે તે ભર્યું હોય અમે ખરા ને એક ટુકડો જમીન આલવાના નહીં અને મારા કેવું છે ખબર છે કે આપણે ત્રણોને અને એને ઝઘડો ના થાય એ સારું આપણે થોડી બંગડીઓ પહેરી છે કારણ ઝઘડો ના થાય કે થોડી જમીન આલી દેવાની એ વાત સાચી રૂડાભાઈની કઈ વાત સાચી અને છે. એના ઝઘડાથી પીવાને આપણે કોઈ જમીન આલી ના દેવાની ના ના તો હું તો ખાલી વિચાર કર્યો છે આપણને ના લેવી હોય તો તમે 2 જણા ના પાડશો તો કોઈ હું આલી દેવાનો ના 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 પાડી દેવાની કહી દેવાનું કારણ કે અમે આ યુવાએ ભાગ લીધો આલ્યો નહીં આપણા બાપાએ બરાબર ઈવાન બાપાને તો ઇન્દમ તો નહીં આલ્યો હોય ને આપણે તમે જે તો કોક ત્રણ કર્યું જણા હશે. આપણે જે 3 જણા તેમાં આપણા 15 વીઘા છે તે વેચવી હોય તો આપણો બધાને જીવ તો વેચી ના મારે 3 જણા એ તો ભાઈએ તો ભાગ પાડવા જ તારે તો આટલા વાર સુધી પડશે નહીં જઈશું કોક રાહ છે હક હા, ઈવાન ભાગ નહીં આલ્યો હોય એવું. આપણા બાપો કોઈ મને કરતા મને કોઈનું કોઈ કઈ તું જ્યાં નહીં કે આ જમીન ઓમ કરતે એમ કે બરોબર આપણને કોઈ વાતની ખબર આપણે નહીં. જીતી છે અને મારું શું કેવું છે કે ઈવા આપણે જે બાધા ને એ કદાચ આપણા બહાર હતા ને ઈવાના બાપુ શું એને રવાડે ચડ્યા હોય દારૂ બારૂ ના તો વેચી મારી હોય યાર આ તો એવું એવું બન્યું હોય કારણ કે જેટલી સારી એટલે હવે એવું એ બને ના પેલા. હોય તો હોય જ કે આપણે 15 વીઘા નથી હોવાનું હોય એ વાત સાચી પણ એનું કોક રાહ છે હક અને તમે મોટા થો તમને ખબર હોય થોડી ઘણી અમને તો શું ખબર હોય જો મને તો કોઈ વાતની ખબર નહીં પણ આપણા આ વાતનો નિકાલ કરવા કે આ વાત જાણવા માટે છે ને ગામમાં ગમે તે કોઈક આપણો વડીલ હોય ને એને પૂછવું પડે થોડું ઘણું જાણતો હોય હા, એ વાત સાચી કોક વળી હોય થોડું ઘણું જાણતો હોય આપણા બાજુ બુરોબા નહીં ઓહ, એ મૂળ તો આપણા બાપાના ઉંમર લાયક જ ઓહ. ને અને હલકી ઉંમર જેવું ઈવન આખી વાતની ખબર હોય તમારે પૂછવું હોય પૂછો અને ના પૂછો તો કોઈને મારા મને એક ટુકડો હું હાલવાનો નહીં હું એ નહીં હાલવાનો તમારે હાલવો હોય તમારા માંથી હાલજો બરાબર છે અને આપણે કઈ ભાગ કરી દો હા. અને પછી તમારે જે નહીં હાલ્યું એને હાલજો અમે એવું લે કે ના પાડીએ હા હું એવું કાઢું હારું. આ તો કીધું ખાલી વાત જ કરી છે લેવડો હા, હવે તમારે ભૂખ પૂછવું લાગી છે. પૂછવું. તમે ખાઈ લો પછી આપણા બુઢા બાપાને જીયેલો અમારા વાતમાં છે ને થોડું ઘણું જોડતા હોય તો ભૂરોબા જોડતા હોય તો ભૂરોબાને અમે જઈને પૂછીએ ને તાણે વાતનો કોઈ ખુલાસો થાય કારણ કે બાકી 15 વીઘા જમીન અમારી છે એ તો સજ એમાં કોઈ નવાઈ નહીં એ તો બધું દેખા જાય ગાદાનું બાપુ પિયા તે મોનતા નહીં હજુ સુધી અને હું સમજુ જીવન મનમાં તો જ્યાં બધા બંગલા બોધી દીધા છે મારા બાપાને જમીન પડાઈ બોલે જેટલા હોય એટલે તમારા અરે પણ આમ સર હું આમ શાંતિ રાખો થોડી જે જમીન તે આલવાન કરો વાત બીજી શાંતિ નહીં રહે તો મને કહી દઉં અરે પણ એની જમીન તારા બાપાએ થોડી અમને આલેલી જવાય તાર કોને મારા બાપાએ નહીં પણ મારા બાપાએ તો મેલી તક એ બધું તમે બધાઈ પડ્યા છો અરે પણ એવું તાર પાસે હું પ્રૂફ તક બથાઈ પડ્યા છે અરે બધું સબૂત લઈ આલું તમને આજે સબૂત હોય તો લાય પણ તારી હા તો અમે હાલ દેવું તને મારે એ જમીન જોવો નકર જે દાડા મારું મગજ હજી સારું છે મારા બાપુ શાંતિથી કહી ગયા છે હું શાંતિથી નહીં કહું અરે પણ તમને તું કીધું. એના મોટા શાંતિથી વાત કર તાર બાપોએ આવું તો બોલ્યા નહીં આયા તા તે ને એના મોઢે તે એમને આ જોઈ છે મારે સાપરું જેવું છે આ બંગલા પડે પડે જ ભરી દીધા છે એ બંગલા તો મજૂરી કરી જા હું કા રખડો કશું આ મજૂરી નહીં કરી તમે મજૂરી કરો હું મજૂરી કરી છે શું થયું? શું કરે આ બધું શું કરે? છોકરા આયા છે જમીન નું બમીન કીધું અમારે પડેલી દીધી છે ને હાલતા નહીં ઓમ કોની જમીન પડેલી હા છે? ભાઈ, એ બધી ખબર છે હા? અરે એમને નહીં બંગલા બંધોણા
પાંગડા બંધાવા વાળી તું હજી અને એ નહીં 15 વીઘોમાંથી તમે નવી 4 વીઘા લીધી છે. તમે મને બનાવવાની વાતો કરશો નહીં. બનાવવાની વાત નહીં. અને હાથ તો નેસો રાખી દો. આ તો તેના મોઢા બોલી રહ્યા છે. અલ્યા તું ઘેર જતો તા? અલ્યા અલ્યા મારા ઓછા તો આયા ઘેર મેં મારતો કોઈ કર્યો. બોલે, મેં કોઈ એ રૂડા, તું દબી જજે હાલ. અલ્યા તું યા જાપ, તું યા જાપ. તું સમજી રાખજે, હું આમ સાઈડમાં હું વાત કરું છું. હમણાં પાડો આયા છે જમીન લેવા, હજી તો ખબર અલ્યા એ નથી. તું તેના મોઢા નહીં. બોલે અને મારા બે ભાઈઓ રહ્યા ને ખતરનાક એટલે ખતરનાક નહીં, હું ઉંમરનો લિહાજ કરું છું. ને કાં તો શું ગોથો ખાતા હોય તમને હાલ. તું હાલ તાણે. મારું અને તમારી ખબર નહીં મારી. મારું સત્યા પહેલા તું જતો, તારા બાપા પાસે, તારા બાપા લઈને આવજે હેડ વધી. લઈને જા, હે? હા, મારી એક વાત તમે અને સાંભળી હવે લેજો. કાગળિયો લેતા આય જમીન મારી લેવા વાત સાંભળી લ્યો અત્યારે તમે. કાગળિયો લેતા કાગળિયો. હોય. કીધું ને મને કોઈ જા. નો કહો. મારી વાત સાંભળી લ્યો. મારી વાત સાંભળી લ્યો તો એ 3 જણાય. હું તમારા જે ઉંમરની લિહાજ કર્યો છે ને એ તમે મારી મહેરબાની સમજજો. નકર જે દાડા હું પછી બારવટીઓ ખેલવા નીકળે ને એ અરે દાડા હજી તો તમારે આપણે ભગવાનની વાત કરે છે પણ. અરે, એ રૂડા તું જતો રે. હું સમજી વાત કરું બરાબર. એમને હાથ તું કીધી તો અત્યારે ને લે, આપણે અત્યારે લેવાની જરૂર નહીં. હું બધું પટાવું છું. ભાઈ તું નેગાણ અને તું જોતી રહે નહીં. તો તારા બાપાને લઈને આવજે. કશું વાંધો નહીં, તાને જોઈ લેજો તમે 3 અરે, તું જણા. નેગાણ નહીં યાર, ભાઈ મારું સટક છે ને હમણાં બધું પતી જશે. ખબર નહીં ને આઈ ગયા છે. અરે તું યાર આમ વાતમાં આવું બધું ના લેવાનું. આ તો બધું જમીનમાં તમે બધું હમણાં ખોઈ દઈએ. પેલા તો જમીન નહીં એટલા બધા દર્શન કરાવવા દોડ્યા હતા, આ બધું ખોવા માટે. પણ ખબર ના પડે બાપાને એવું મોકલાય. તો તો બધું કરીએ છીએ. તઈ જપજો પેલા ભૂરાભાઈ પાન થઈ અને આ વ્યવહારની વાત કરીએ પેલા. જો એને હું કીધું વફરીએ નાક પાસે બારવાડીઓ ખેલવાનો તો શું જ આપણે. ના ના પુદર એ તો કે 15 વીઘા હા, મોટી છે હું કહું કાઢી છું. દેવાની આપણો. પણ આપણે વાત જ એવી રીતે કરવાની કે એટલે હાથે હાથું જ કહી દઈએ યાર. નક્કી તું તો કીધું વાત આ 15 વીઘા થોડી આપણે હાલ દેવાય. અલ્યા વડીલ છે આપણે પૂછાવું જાય છે તે પૂછીએ. આનો પૂછ્યા છે તને એમ જો, મગજ તો પછી આપણા પાસે ચક જમીન આપણા બાપા નમ ચક શું હાલવી છે પછી. હા હેડો હાલ પૂછ્યા છે જો. અને દુકાન એના મોટા આ તો બોલ્યું છે યાર. ખબર પેલો તઈ. અને એમો બા ખરા ને એમોય ન્યાયમાં નહીં બોલે તો એ માર્ગ હા બધું. એ તો એને ઝપટાઈએ તો જો. પહેલા આપણે પેલું હાલ પૂછ્યા હેડો. એને પાળવો પડશે ને એને પાળવો પડશે, બેવાને પાળવા પડશે. આ બે આ લોકોના છોકરાને કોઈ સંસ્કાર આલ્યા છે કે નહીં લે આ મોઢા છૂટા થઈ ગયા છે મજા આવી છે. કોઈ લડ્યાશી ને પેલા તો જબ્બર લડ્યાશી પણ આ બુરા ડોહા પહાડ છે ને એટલે સારું બુરો ડોહો મારું બેટું બધું જોણે છે. કારણ કે હું તો કશું જોણતો નતો. ભેગા બે હતા તા ને એટલે મને ગમતું નતું. હવે લડ્યાશી હવે મજા આવશે. પણ પેલો બુરો ડોહો મરી ગયો હોત ને તો મજા આવી જોત. ચાલ મને જવા દે. આ હેતરમાં જવા દે, ઘેરાય નહીં છે શું જાસી. શું કર્યું તમે ત્યાં જઈને? શું કર્યું? હલો એ તો કહીને આવ્યો છું હું શું કહીને આવ્યા છો? કહીને આવ્યો છું અમારો કે મેં પૂછ્યું તમારા ભાઈઓને તમે તો ગામમાં કોને પૂછ્યો હું હમણાં કહેવા જતો તે મારા મને ધારીઓ લઈને મારવા આવશે. પણ તને ના નથી પાડી તું જતો ને પણ હજી એવોને ખબર નહીં. હું ખરેખર જ અત્યારે જઈને પાડી દઉં. હું નહીં પાડવા તું શાંતિ રાખ તો તું છે મારા કરે જ આટલી બધી તો તાણે આપણી જમીન આલી દી. અરે કીધું છે કે હું કહેતા હતા ગમે તે ગામમાં પૂછજો કોઈક વડીલ હોય ને ના એ બધું મને કહો, મને ધારીઓ લઈને મારવા આવેલા સમજુ છે મને હું એમ કહું છું. હું એ હું મારવા આવું એમ લોકો નહીં કોઈ આપણે કોઈ માર ખાઈએ વાહ પણ હા, તું તો શાંતિ પછી- રાખ આ તો જે હોય જલ્દી નો નિકાલ લાવો. હા, હા, આ જો તો ભાગે વાઈને મરી જઈએ છીએ. આપણે ઝઘડા કરવા નહીં જવાનું શાંતિ રાખ લે તું મારે- બેડ. આ રે વાત તો તમે નિકાલ લાવી દેજો બરાબર. હા લાઈએ લેજે હા રેડો ઓમ. આખો દાડો ઝઘડાઓ ના પાડી દે આ જવાન નહીં જો ભાઈ એ ન્યાયમાં બોલશે તો બરોબર છે. નકર પછી એવો અભયજી આપણો આ તમને કહું. વાત સાચી છે. આપણે એના જોવાની એટલું જ પૂછવાનું દરજો બીજું કોઈ પૂછવું જ આપણે જોવાનું આ ઊંઝા બુરોબા ઉઠાવો. બુરાબા ભૂરાભાઉ એ ભૂરાભા પુરાબા ભૂરાભાઉ ઓ શું આપણો લોકો બા ઓ ભાઈ આ અવસ્થા થઈ એટલે એવું આ એક હારું પાછું મારા ગાડી બાગ કેવું પાછળ જાય કે જો ખાધું તેમ આ નહીં બધા, આ ખાધું? બધા. ખાઈ નો આડો બધા. શું ઘડી વાર હું છે તબિયત તો હારી છે કે બા ઓ હારી છે એવું જો સમ આયા દાદા તો તેને બેટી અંગાતી છોકરા કોણ પડી તું એટલા આવીએ હા એક કોમ હતું. બેહો તાણ એવું તો હું કોમ પડી બાનું અમે બસ કેવું થયું છે ખબર છે
કવા આપણા ગામમાં વડીલ તમે છો અને અમારે હારી એક ગુંજ પેટી છે. એવી તો હું ગુંજ પેટી છે બેટી. તે કીધું આ ભાને પૂછશે તો એને ગુંજ ને આગળ ખબર હોય બાને હા એટલા આયા છે તમારા અને એ વાતની તમને હકીકત ખબર હોય. હા મને થોડી શ્વાસની થોડી તકલીફ છે. એવું છે? ઓવા, હા, સર. દવા બવા લઈએ કે? દવા તો કાલનો લાવ્યો છું, પણ આ દવા ગણીને કીધું ઘડી આડો થવું. દવા લેવાની પાછી ઓવા હા. દવા લીધી પણ આ હારો હિલોળો જ મટતો નહીં. છોકરા શું કરે અને કે થોડું બેટી? ખાવાનું રાખવાનું ખવાય આમ તું ખાવાનું કેટલું આપણે થોડું કર. એ બા, હું પૂછતો હતો કે જે અમારા બાપુ હતા ને ઓહો અને અમારા પેલા અમારા બાપુ ઓહો એ બે ભાઈ ખરા ને ઓહો ભાઈ ને ભાઈ એ તો હા એ બે હવાનો આમ વ્યવહાર જેવો હતો. એ બે વ્યવહારમાં તો બેટી જો હું શું છે ખબર છે અમો કે જો તારા ડોહો ખરા ને હા એ બધી રીતે સારો માણસ હતો અને મજૂરી વાળો માણસ હતો. હા અને આપણે એમાંનો ડોહો ખરો ને એ જેટલી આગઝાળો બેટી હા તે છે ને એ વાળેથી દાળેથી ઝઘડાયેલા આવન દારૂ પીવન જોન ત્યાં ઝઘડા ને બગડા બધું કરતો. જો શું કહેજો પુરાબા પાછા જે જોડતા હોય. આમ બેટી મારે તો હું કા ખોટું બોલવું પડે? ના એ તો હવે ખોટું બોલીને તો હા, શું છોકરો. લેવું? પણ મારાથી મને શું લેવું છે? અને વાત એવી છે એટલે કીધું જે જોડતા હોય કહેજો. તે બા અમારા બાપાએ જે જમીન રાખી બરોબર 15 વીઘા ઓહો તો તાન ઈવન બાપા પાસે જમીન તો હવે 15 વીઘા તો તમારા દાદાનો બાપો હતા ને એ તો ભગતનો માણસ હતો. તે બેને ઈવોના જીવતા જીવતા મારી હોભળ છે ને તાંડો ઈવોને જીવતા જીવતા બેનીએ જમીન વેચીને આલી દીધી હતી. બરોબર એમાંનો ડોહો ખરો ને ભાઈ એ ઝઘડાખોર હતો અને દારૂ ને બારું બધું પીતો. એટલે એ વખત છે ને ઈવોય જણા ઓછી ઉંમર હતી ને તાણથી જ ઈવોને પહેણાય ને થોડો ટાઈમ થયો ને તાણથી જ બે જણાને વેચીને આલી દીધી. એટલે આ શું કરતો આ જતે દારૂ ને બારું પીતો ને તે ઈમોને ઈમો જમીન અમે એ વખતે ભાઈ કહેતા. પણ આ છોકરો છે ને હોભળતો જ ના. અને બાપો ખરો ને અમાન બાપો એ હપુડું હોભળતો ના. એટલે એ કાગળ વખતે થી ના. છે ને તાગળ ટીંગા કરીને જમીન બધી પેલી એ કઈ નાખી. બરોબર. અને ઈમો તો એના ડોહો છે ને ઈમો જતા રહે એની ચિંતામાં અને ચિંતા. આવી જણા એને ઓન તો ખબર ના હોય કે તમારા ડોહો ખરા ને ઈવોને જમીન બધી હાથવી રાખી અને મને તો બસ દારૂ પીને આ જ કર્યું છે. એમ તો ભા બે જણાને એટલી બધી ખબર ના પણ મને થોડી થોડી ખબર હોય કે મારા બાપુ મજૂરી ખબર કરતા પાછા મજૂરી કરતા. પછી હું અને કરતો તો- થયો અને પછી એ ઈવન તો બેટી તમે છે ને મને નહીં આ બીજા ગામમાં બે ચાર ડોહા રહ્યા ને આપણે ઈવન તમે જઈને પૂછજો તો એ તમને આવું જ કહે. પાછું પાછું એવું કે તમે પાડો છો એટલે સૌથી વધારે તમે જોડતા હોય. આ હું નતા જોડતો. કહેતા તમને ભાઈ એટલે તો થયું એમને ના ભાઈ. પૂછ્યા જાવ કે ના આલી દેવાય. શું થયું છોકરા શું થયું છે? ભાગ લેવા આયા છે. ભાગ લેવા આવ્યા છે અમારી જમીનમાં. આનો ભાગ અમારી આ ત્રણ ભાઈઓ 15 વીઘા નહીં અમારા બાપાની ઓહો. એ અમે હાલ ભેગા વાઈએ છીએ પાછા ત્યાં બંગલા ને બંગલા બધું ભેગા મજૂરી કરીને બનાવ્યું અમે ઓહો. અમે જોયું જતું નહીં એટલે ઈવન પેલો છોકરો નહીં એ માનો ત્યાંનો ત્યાં તો તો ટેટીઓ રહ્યો ને. એમાં છોકરો પેલું એની તો બાજુ અડવિતરું છે કે એનું. રેડિયો રહ્યું ને સરબી નહીં કરતો આખા ગામમાં. તો કોઈનું ઓહો. ગોઠા છે. પેલો એક નહીલો ટૂંક રે હું થાય છે પાછું જાણું જાણું. અત્યારના અમારા છોકરાને તો આપસથી ઓળખશે. તે હમણાં કોકને આ કોણ ભર્યા હોય તે આયા કે અમને ભાગ નહીં આલતા નો આમ ને તેમ મૂકી દો ઇન્નમ નહીં કે તમારે કે પાપાને 15 વીઘા છે તો અમારે કેમ ના હોય કે ભાગ? તે પણ કે લડવાયા વગર તું તારા બાપને તો પૂછ. એનો બાપે નહીં માનતો. કેમ ના એ માને? એનું મોકલ્યો તો પહેલા. અરે તારે એવું હોય તો મારા પાણ આવજો બેટી હું એક આવ્યો. સડા ગોળે આયો તો અરે મારા હું પણ ન્યાય બગડ્યો કરી તો. આલ્યો તમને. હું જાણું છું એટલું બધું ને આપણો વાહમાં એવું હોય તો ડોહાને બોલાવજો તમે. કોઈ આવી એવા હોય તો. તે અમો બા જો હેરા આવશે ને તો તમને બોલાવશું તો તમે અરે મને બોલાવજો હું બરાબર? કહ્યું. જે હોય કેજો સાચું હા. તમને ખબર છે બધી બધું ભેગા કરીએ ને પાછું હા. લઈ જઈએ બુઢાપાનું. અરે હઉ. બધું હું એ જાણું અડીને છું ભાઈ. પકડી લઈ જઈએ. કારણ- બા 15 વીઘા જમીન અમારા બાપાના નામે જ છે હા, તો શોધી વાનો એ ભાગ વખત આવે. બેનીએ વેચીને આલી દીધી હતી અને આ તો દારૂ પીપીને મને કશું રાખ્યું જ નહીં. 30 વીઘા હતો તો આપણો. બાપાના 30 વીઘા જ હોય તાણે 15 ભાગ એ આયા પોતાના ભાઈનું તમારા ડોહાનું હપુરતું બેટી ના માનતો એ રહ્યો. અમે એ જે વાના બાપાના ગુણ છે ને આ પેલા નેનું નહીં આવે હમણાંનું એમાં પડેલા છે એમાં અત્યારે કોઈ એનું- રખડી ખાય છે ને મજૂરી કરતો નહીં એનો- પાછું એનો બાનો હોઈ ગયો હ. સીધા પૈસા ખોળા છો ને મારે. ના મળી એમને તો ભાઈ મજૂરી કરવી પડે અને છે. અમે તો રાત દાડો મજૂરી કરીએ છીએ. ના તમારે તો તમે ભાઈ હારી મજૂરી કરો છો. અને બંગલો કરવો છે એમને એમ થાય ક્યારે બેઠા ના બેઠા. થાય ભાઈ. તો ભાઈ ના ન્યાય કરવાનો થાય ને તો તમે આવજો તાને અરે તઈ તાર મને ભૂગર્ભ લેવા લઈ જાઓ, મોકલજો ને બરાબર? કોઈ મને હેડાતું નહીં બેટા. લાજો ભાઈ બાઈક લઈને મોકલી લઈ જાઓ બાઈક ઉપર લઈ હારું. લેજો. લેવા તઈ આવ્યો. તાર આવજો હું આવ્યો હો. લ્યો તાણ આપણે જવું? હારું.
લે બા આરામ કરો જાણો અને શરીર હાથવજો પાછા આ એમાં ફાસજી છે જોક ભાઈ એમાં ઉંમર થઈ એટલે એવું અને દવા બવા લેજો ટાઈમ છે સારું સારું જો અને લડતા ના બેટી હો આ જો એમાં શું કરવાનું કદી દારૂ પીને કશું રાખ્યું જ નહીં ને આમાં આ જો વચમાં એને બાપો વળી અમે જમીન ખોળે છે સ્વતી જમીન આવે ભાઈ એ બાપુ આય મારા બાપાની જમીન બથાઈ પડ્યા છો ઘરને બહાર બને દીવા હરખાઈ નહીં આવે રે એ હું ચાલ્યા કેમ ભણ કરી દીધું કેમ ઉપર તો બથાઈ પડ્યા છો એટલે કહું છું વાટીને જાટી જતા જતા બધું ભોગા પાડ જેવું છે તારે બધા કેવા હા અને એની જમીન હું વાત છે તારી કેમ હું વાત છે પેલું ઘેરાઈને કહી દે હું કર્યું પૂછું કે નહીં તારો બાપો તો બધું વેચી ખાધું છે કશું નહીં આ તો અમારા બાપાની જમીન છે એમાં તું ભાગ પડાવવા નીકળી પડે છે કોણ કહેલા વેચી ખાધું એવું કોણ કહે છે કશું નહીં તમારે તો બધું પૂરું કરી નાખ્યું હું પૂરું કહી નાખ્યું કોણ કહેલા પૂરું કહી નાખ્યું હું સા સબૂત તમારા બાપાએ બધું સફાયો કરી નાખ્યો છે ને મારા પાક લેવા તમે તમારા બાપાને કોઈ ચાલો પૂછ્યું તું કે બાપા આપણી જમીન છે ભાગમાં નહીં આવી તમે પૂછ્યું તો કોઈ દાડો? જણા હતા અને બધું પૂરું કરી નાખ્યું તું અને ભાગ લેવા આવ્યા છું એકણ અમે કશું ભાગ નહીં આમ જાતો ને મને હેડ આવવાનું કરજો હાલવા નહીં ભાઈ પેલો કાગળ એવો થાય છે ને કિમને માતા ના આદાય છે લોકો મગજ ખરાબ છે પૂરા ભાઈ જાઉં તારા પાંચ સબૂત હોય ને જમીન નો તો લઈને આવજે ને તો આડતો નહીં આવી જાવ લઈ અને તમારે પૂછવાને કહે છે લઈને આવી જજો અને તાર છોકરાને સમજાઈ દેજો ને એના મોઢે બોલ બોલ ના કરે કોઈ સમજાય નહીં મેં તો સમજાયેલો છે ને ઓવા સતો જતો રે વરસાદ નેકળા બોડા તૂટી જાય ઓવા હાલવાનું કરજો નાખા બંગલા બાંધી દીધા છે મારા બાપાની જમીનમાં અરે ડાકા પર નથી કાલે નહીં મળો બોલતા નહીં એટલે છોકરો બે હુરા કર્યા થઈ ગયા ભલે આઈ જજો લડવું હોય તો તમારા બોલતા નહીં એટલે પડી જાય કોઈ જોડતું નહીં હું આવું તારા પર હું સમજ બે નહીં આજુ આ બે જણા મૂળ રોકી પાડ્યા છે ને આ તૈયાર હોય ને તારા પાંચ લડવાની તાકાત થાય છે મગજ કજા હેડકલે પછી દિયો કો ખાય હેડો હેડકલે પે હું કો મગજ કોઈ ને કપડો ખરાબ થઈ ગયો લોકોની જમીનો ઘર પાણી બધા કે મારા બાપાની છે માથા પડવા આવે માથા પડવા કોકના વચ્ચે જોકવું હોય ને કો ભાગી તમે જો નેકળવાન કરો ભાઈ આ લોકો જમીનો લઈ લીધી ને દાદાગીરીઓ કરી છે આવો ખબર પડે તમને તાણી